ગુજરાતના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આપ સૌને આઝાદી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સૌને મારા નમસ્કાર. વાલા નાગરિક ભાઈઓ બહેનો, આપણે આઝાદીનો શ્વાસ લઈ શકીએ છીએ એનું કારણ આ દેશના અનેક સપૂતોએ સદીઓ સુધી પરકીય શાસકો સામે સંઘર્ષ કર્યો. દેશને આઝાદી અપાવવા માટે યાતનાઓ વેઠી, બલિદાન આપ્યા. અનેક કુટુંબો દેશ માટે ખપી ગયા. અનેક નવજવાનોએ પોતાની જિંદગી દેશ માટે આહુત કરી દીધી. કેટલા લોકોની તપશ્ચર્યા, કેટલા લોકોના બલિદાન, કેટલી યાતનાઓ. સદીઓ સુધી એક સમાજ તરીકે આપણે યાતનાઓ ઝેલતા રહ્યા અને દરેક યાતનામાંથી નવી શક્તિ મેળવીને, નવો વિશ્વાસ કેળવીને આઝાદી મેળવવાની તત્પર ઈચ્છા સાથે આગળ વધતા ગયા. અને એ જ આપણી માટીની અનોખી તાકાત છે. ગુજરાતી તરીકે આપણને વાતનું ગૌરવ છે કે આઝાદીનું નેતૃત્વ કરનાર સૌ કોઈ, ચાહે અહિંસક લડાઈ હોય કે સશસ્ત્ર ક્રાંતિનો નાદ હોય, નેતૃત્વનું સૌભાગ્ય ગુજરાતના સપૂતોને મળ્યું છે. પૂજ્ય મહાત્મા ગાંધીનું જીવન, સરદાર પટેલ સાહેબનું જીવન, શ્યામજી કૃષ્ણ વર્માનું જીવન, માડમ કામાનું જીવન, અગણિત નામો છે. આવો આઝાદીના પાવન પર્વે સદીઓથી શહાદત વહોરતા આવેલા વીરોને, બલિદાનીઓને, ત્યાગીઓને, તપસ્વીઓને શતશત નમન કરીએ અને સંકલ્પ કરીએ કે એમનો ત્યાગ, એમનું તપસ્યા, એમનું બલિદાન ક્યારે અમે એળે નહીં જવા દઈએ. વાલા નાગરિક ભાઈઓ બહેનો, આઝાદીના લડવાઈઓએ આપણને સ્વરાજ્ય આપ્યું. દેશ માટે મરવાનો સંકલ્પ સાકાર કરી બતાવ્યો. આ પેઢીની આપણી જવાબદારી છે આવનારી પેઢીને આપણે સુરાજ્ય આપીએ. એમણે દેશ માટે મરી મિટવાનો સંકલ્પ સાકાર કર્યો હતો. આપણે દેશ માટે જીવી જાણવાનો સંકલ્પ સાકાર કરીએ. સુરાજ્યના માર્ગે આગળ વધીએ. દેશ માટે જીવવાના શપથ લઈને આગળ વધીએ. સાચી આઝાદીનો આનંદ આપણી આગળની જવાબદારીઓ સાથે જોડાયેલો છે. ભાઈઓ બહેનો, ગુજરાત પ્રગતિ કરે, ગુજરાત વિકાસ કરે, એના માટે આપણે અહર્નિશ પ્રયત્ન કરતા રહ્યા છીએ. વર્ષો પહેલા ગુજરાતની ઓળખ એક વેપારી રાજ્ય તરીકેની, ધીરે ધીરે ઔદ્યોગિક રાજ્યની ઓળખ બની અને હવે તો મારે ગૌરવપૂર્ણ કહેવું છે, આપ ગુજરાતીઓના પુરુષાર્થને કારણે, પરિશ્રમના કારણે અને ખાસ કરીને ગુજરાતના ગામડાએ, ગુજરાતના ખેડૂતોએ જે ક્રાંતિ કરી છે, મારે જ ગુજરાતના ખેડૂતોને બિરદાવવા છે, એમને અભિનંદન આપવા છે. ગુજરાત ક્યાંય કૃષિ વિકાસમાં દેશમાં ક્યારે એનું નામ નહોતું. આપણે એટલે દુષ્કાળવાળો પ્રદેશ, પાણીની અછતવાળો પ્રદેશ, વધતા જતા રણવાળો પ્રદેશ, 1600 કિલોમીટરનો ખારો પટ, સમુદ્રનો કિનારો, એ આપણો પ્રદેશ. પરંતુ ગુજરાતના ખેડૂતોએ આધુનિક ખેતીનો માર્ગ અપનાવ્યો. નાગરિકોએ જળ સંચયને જીવનવ્રત બનાવ્યું. જળ સંચય અને જળ સિંચનના માધ્યમથી આ સૂકી ભટ્ટ ગુજરાતની ધરતી હરિયાળી બનવા લાગી અને કૃષિ ક્ષેત્રે ડબલ કરતા પણ વધારે આવક ખેડૂત મેળવતો થયો. સમગ્ર દેશના વિકાસ દર કરતા 4 ગણો વિકાસ દર
આ ગુજરાતના ખેડૂતોએ કરી બતાવ્યો. આજે કૃષિ ક્ષેત્રે હિન્દુસ્તાનના અન્ય રાજ્યો ગુજરાતના વિકાસની સામે એક આશાભરી નજરે જોતા થયા છે. ભાઈઓ બહેનો, દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. યુવા શક્તિ રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે કામે લાગે, એના માટે આપણે એક નવી, હંમેશા યુવાનોને તાકાત આપનારી, યુવાનોને જોડનારી, યુવાનોનું સામર્થ્ય વધારનારી વિકાસની તરહ અપનાવી છે. સૌને અવસર મળે, ગરીબ હોય, ગામડું હોય, ગરીબીની રેખા નીચે જીવનારો માનવી હોય, કુપોષણમાં તડપતો આપણો ગરીબ પરિવારનું સંતાન હોય, સૌને સુખ મળે, સૌના વિકાસની રાહ બને, એ દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત લગભગ 40% કરતા વધારે શહેરી વસ્તી ધરાવતું રાજ્ય છે. શહેરોનો તો વિકાસ કરવો છે, પણ શહેરી ગરીબો તરફ વિશેષ ધ્યાન આપવું છે. અને શહેરી ગરીબો તરફ ધ્યાન આપવાનો મતલબ છે એમને આવાસ મળે, એમને પૂરતું પોષણ મળે, એમને શિક્ષણ મળે, એમને આરોગ્યની સેવાઓ મળે. સામાન્ય માનવીને બીજું જોઈએ શું? અને તેથી જ આ રાજ્ય સરકાર સામાન્ય માનવીના સુખને માટે અહર્નિશ પ્રયાસ કરે છે. આપણે ગરીબ સમૃદ્ધિ યોજના દ્વારા શહેરી ગરીબોને ખૂબ મોટું આર્થિક પેકેજ આપીને એમને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડવાનો પણ પ્રયાસ આદર્યો છે. એ જ રીતે 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો હવે ધમધમતો થવા લાગ્યો છે. આ 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો ધમધમતો થાય, પરંતુ રોજી રોટી સમુદ્ર કિનારે રહેનાર માનવીને ન મળે તો? અને તેથી જ સમુદ્ર કિનારે ઉદ્યોગો વિકસી રહ્યા છે, બંદરો વિકસી રહ્યા છે, એને અનુરૂપ શિક્ષણ આઈટીઆઈ દ્વારા, શાળા દ્વારા સમુદ્ર કિનારે વસતા નાના નાના બાળકોને મળે, જેથી ભવિષ્યમાં ઘર આંગણે રોજીરોટી કમાતા થાય. ઉમરગામથી અંબાજી સુધીનો વનવાસી પટ્ટો મારા વનવાસી ભાઈઓ માટે બજેટ તો ઘણા વપરાયા હશે, બધી સરકારોએ ખર્ચ્યા હશે, પણ પાયાના સવાલનો જવાબ મળતો નથી. એમના જીવનમાં બદલાવ કેમ ના આવ્યો? 5-50 લોકોની પ્રગતિ થાય તેની પ્રગતિ નથી. મને તો આમૂલચૂર પરિવર્તન લાવવું છે. મારે સમગ્ર મારા વનવાસી બંધુઓને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા છે. અને તેથી વનવાસી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ હોય, વનવાસી વિસ્તારની અંદર ઉત્તમ શાળાની વ્યવસ્થાઓ હોય, આરોગ્યની પૂરેપૂરી સેવાઓ મળતી હોય, આ બધી જ દિશામાં આપણે પ્રયત્ન આદર્યો છે. ઘણા લોકોને લાગતું હોય છે કે તરત જ દોડી આવતી 108ની સેવા આપને માટે ખૂબ ઈશ્વરનું વરદાનરૂપ બની ગઈ છે. પરંતુ ભાઈઓ ભૂલતા નહીં, આ 108ની સેવા માત્ર શહેરો માટે નથી. ગુજરાતના દૂર સુદૂર જંગલમાં જીવતા આદિવાસીઓને પણ એટલી જ મોકળાશથી 108ની સેવા મળે છે, જેટલી સહજતાથી આપણને શહેરમાં રહેનારા ભાઈઓને મળે છે. આ પ્રકારે જે શહેરને મળે છે તે ગામડાને મળે, જે શહેર અને ગામડાને મળે છે તે મારા આદિવાસીઓને જંગલમાં પણ મળે, એવી એક સમ્યક વિકાસની પ્રવાહ લઈને આપણે આગળ વધી રહ્યા.